પોતાના જીવનના સાર સર્વ સ્વરૂપે આ વાક્ય કીધા છે. બિલેશ્વર મહાદેવના સાનિધ્યમાં બેઠા છીએ અને એની પાસેથી લેવા જેવી કોઈ વસ્તુ હોય ને તો આ ભક્તિ છે. નિત્ય પ્રતિ કથાના રશિયા, નિત્ય પ્રતિ ભગવાન નામ લેવાના રશિયા એ મહાદેવ છે. આ મનુષ્યનું દેહ મળ્યો છે ને વાલા, એનો ઉપયોગ કરી લ્યો. શું ખબર પાછું આપણે મનુષ્યના રૂપમાં જ અવતાર લેશું? કેટલા પ્રયત્નો કર્યા પછી, કેટલી યોનિઓમાં ભટક્યા પછી એકવાર આપણને આ અવસર પ્રાપ્ત થયો છે. જો આ વખતે પણ ગુમાવી જશું તો બહુ હેરાન થઈ જશું. આ મનુષ્ય દેહ એમને એમ પ્રાપ્ત ન થાય વાલા. અતિ ઉત્તમ છે મનુષ્ય દેહ. કેમ ખબર પડે? તો રામ રાજ્ય સ્થપાઈ ગયું, રામજી રાજા બની ગયા. પછી એક વખત રામજી પોતાના ત્રણેય ભાઈઓને પોતાની બાજુમાં બોલાવે છે. બાજુમાં બોલાવી અને પછી ત્રણેયને બેસાડે છે. આજુબાજુમાં બીજું કોઈ નથી, માત્ર 4 ભાઈઓ. અને પછી રામજી આ મનુષ્યના દેહના વખાણ કરે છે. આ અતિ દુર્લભ મનુષ્યનો દેહ આપણને પ્રાપ્ત થયો છે, એ બડે ભાગથી પ્રાપ્ત થયો છે. હે શત્રુઘ્ન, હે ભરત, હે લક્ષ્મણ, જોજો આપણે રાજકાજ તો સંભાળીએ છીએ, પણ એ રાજકાજની વચ્ચે ક્યાંક તમારું ભજન ન ચૂકાઈ જાય વાલા. બડે ભાગ માનુષ તનુ પાવા, સુર દુર્લભ સબ ગ્રંથ નિગાવા. નર જન્મ દુર્લભ. શાસ્ત્રો કહે છે કે આ મનુષ્યનો દેહ બહુ દુર્લભ છે. આપણે શરૂઆતમાં જ જોયું કે જે વાતો દેવોને પણ દુર્લભ છે એ આપણને સહજ પ્રાપ્ત થઈ જાય છે. બસ જીવ થોડી ટેવ પાડે અને ભગવાન તરફ વળવાના પ્રયત્નો કરે તો એને સહજ સિદ્ધિઓ પ્રાપ્ત થઈ જાય છે. બસ કોઈ ઉપાડે ગાંસડી, બાકીનું બધું તો વાલો સંભાળી લેશે. સમય આવે છે અને બસ એ ક્યારે પૂર્ણ થઈ જાય ખબર નહીં પડે. જીવનની કઈ સંધ્યા અંતિમ સંધ્યા થઈ જશે એ પણ ખબર નહીં પડે. એટલે વાલા, ટાઈમ મળ્યો છે તો રામનું નામ લઈ લો. વારે વારે આ મનુષ્ય દેહ પ્રાપ્ત નહીં થાય. આજ વખતે મળ્યો છે તો એનો લાભ ઉઠાવો. અને એમાં પણ બહુ મહત્વપૂર્ણ વાત તમને કહું, આ 7 દિવસ જે મળ્યા છે ને એ જીવનના સોનેરી દિવસો છે. જો આ ગુમાવી દીધા તો આના પછી ક્યારેય બીજું કોઈ સાધન પ્રાપ્ત નહીં થાય જેના વડે તમે તમારી જાતને આમ જોઈ શકીશો. આ એક પ્રકારનો અરીસો છે ભગવાન. આમાં આપણે બીજાનું મુખ નથી જોવાનું, આમાં આપણે આપણું મુખ જોવાનું છે. કયું મુખ? આપણી અંદર જે મુખ છે ને એ. કેમ જોવાનું છે? કીધું બસ અરીસામાં જોઈએ અને મુખ ઉપર કંઈ ગડબડ હોય તો ખબર પડી જાય. જરાક આ સરખું કરવાની જરૂર છે, જરાક વાળ સરખા કરવાની જરૂર છે. બસ એવી જ રીતના આ ભાગવત રૂપી દર્પણ લઈને જોશું તો અંતરાત્મા કહેશે કે થોડી ઈર્ષ્યા ઓછી કરવાની જરૂર છે, થોડો અહંકાર ઓછો કરવાની જરૂર છે, થોડો ક્રોધ ઓછો કરવાની જરૂર છે. મુકુર હાથમાં લઈને બેઠા હોય તો ખબર પડી જાય શું સુધારો કરવાનો છે. બસ એવી જ રીતના આ ભાગવત દર્પણ આપણી સામે છે. એને જોશો, એના એ છાંયડાની અંદર બેસશો એટલે अपने आप पता चल जाएगा कि अब क्या करना है और क्या नहीं करना है. मार्गदर्शक है ये. જેમ શરીર માર્ગદર્શક છે એમ આ ગ્રંથ પણ માર્ગદર્શક છે. સમજાવે છે કે આમને આમ રેત ઘડી ઊંધી થઈ ગઈ છે, હવે ક્યારે પૂરી થઈ જાય કંઈ નક્કી નથી. આજે 100 વર્ષ જીવતા હતા માણસો એ 70 વર્ષે પહોંચી ગયા છે. યુવાન અવસ્થામાં કોઈના મૃત્યુ નહોતા થતા, પણ હવે તો ક્યાં ચાલતા ચાલતા એટેક આવી જાય કંઈ ખબર પડતી નથી. વાલા, સંભાળજો, સાવધાન. લક્ષ્મી સ્તોય તરંગ ભંગ ચપલા વિદ્યુત ચલમ જીવનમ પ્રત્યાયાંતિ ગતા પુનર્ન દિવસા કાલો જગત ભક્ષક. આ કાળનો ગાલ એટલો બધો મોટો છે, એનો કોળિયો એટલો બધો મોટો છે કે આખું વિશ્વ એ કાળના ગાલમાં સમાઈ જાય છે. કાલ વ્યાલ મુખગ્રાસ. બહુ મોટો કોળિયો કાળ કરીને આપણી સામે ઊભો છે અને રાહ જોવે છે કે ક્યારે આવશે, ક્યારે આવશે, ક્યારે આવશે. એની ગણના ઊંધી છે. આપણે એમ સમજીએ છીએ કે આપણે 20 થયા, કાળ એમ સમજે છે કે હવે તમારા 80 રહ્યા.
જીવનની સંધ્યા ક્યારે ઢળી જશે ખબર નહીં પડે, અંતિમ અવસ્થા ક્યારે આવી જશે ખબર નહીં પડે. માટે આ અવસર પ્રાપ્ત થયો છે, સમજો. વિદુરજીએ એ જ વાત ધૃતરાષ્ટ્રને સમજાવી છે કે જો આજે નહીં સમજો ભાઈ તો તમે ક્યારે સમજશો. ધૃતરાષ્ટ્ર માધ્યમ છે, મુદ્દો આપણે છીએ, સમજવાનું આપણે છે. એ લોકો તો વયા ગયા, જે લીલા કરવાની હતી કરી લીધી. અત્યારે એની વાતો અહીંયા કરવાની શું જરૂર? વાલા, વાતો એટલે કરવી પડે કે એ લોકોએ કંઈક એવું શીખવાડ્યું છે કે જે હજી પણ આપણા કામમાં છે. વાલા, એ સમયે બધા ભળભળ ક્રોધ અગ્નિમાં બળતા હતા, દ્વેષ ઈર્ષ્યામાં બળતા હતા. શું આજે બધું બંધ થઈ ગયું છે? એ સમયે ઘણી બધી સમસ્યાઓ હતી, આ સમયે શું સમસ્યાઓનું સમાધાન થઈ ગયું છે? ના, હજી પણ એ સમસ્યાઓ એ જ્વલંત જ છે, વિકટ જ છે. જો નહીં સંભાળીએ તો અત્યારે પણ હેરાન તો થવું જ પડશે. પણ જે નિયમ એ સમયે લાગુ પડતા હતા એ નિયમ અત્યારે નથી લાગુ પડતા. કલયુગ આવ્યો છે, ભગવાને થોડીક સરળતા કરી દીધી છે. ત્યારે જે જપ તપથી ફળ મળતા હતા એ અત્યારે માત્ર ને માત્ર ભગવાનના નામથી ફળ મળી જાય છે. બસ કોઈ ખૂણામાં બેસીને ભગવાનનું 5 મિનિટ નામ તો લે, બાકીનું બધું કામ ઈશ્વર એની મેળે કરી દે છે. પાંડવોને વાત સમજાઈ ગઈ કે હવે ભગવાન રહ્યા નથી તો આપણે રહીને શું કરવું. પછી તો એ હિમાલય તરફ ગયા છે, ઉત્તર દિશામાં ગયા છે, હાડ ગાળ્યા છે. 5 દેહ, 6 દ્રૌપદી ભેગા, અને વારે વારે એક એક દેહ. કોઈકને ક્રોધનું, કોઈકને અભિમાન હતું જ્ઞાનનું, કોઈકને અભિમાન હતું રૂપનું, કોઈકને અભિમાન હતું પોતાની વિદ્યાનું, ગાંડીવનું, કોઈકને અભિમાન હતું પોતાના બળનું. આપણે બધા કથાથી પરિચિત છે. વારા ફરતી બધા પડી ગયા છે. છેલ્લે ધર્મરાજ યુધિષ્ઠિર એ સ્વર્ગની સીડી ચડી અને સ્વર્ગ પ્રતિ પધાર્યા છે. આ બાજુ પરીક્ષિત રાજાનું શાસન આવ્યું છે. ચો તરફ ધર્મનું જ શાસન થયું છે. પરીક્ષિતજી મહારાજ શાસન કરે, બધા જ લોકો આરામથી સુખીથી રહે છે. કોઈને કોઈ પ્રકારની ચિંતા નથી. ખાવા માટે રોટલો ને રહેવા માટે ઓટલો બહુ સારી રીતે પ્રાપ્ત કરાવે છે. બહુ સારા રાજા છે. પ્રજાનું રામ રાજાની જેમ પાલન કરવા વાળા રાજા છે. રામો દાસરથી યથા, જેમ રામજી પ્રજાનું પાલન કરતા હતા બસ એ જ પદ્ધતિથી પરીક્ષિતજી મહારાજ પણ પ્રજાનું પાલન કરે છે. કોઈને કોઈ પ્રકારની ચિંતા નથી. ચક્રવર્તી રાજા છે, અશ્વમેધ યજ્ઞ કર્યો છે અને એ ઘોડો વહેતો મૂક્યો છે. પરીક્ષિતજી મહારાજની તાકાત તો જો. જે રાજ્યની અંદર એવા સમાચાર જાય કે કાલે પરીક્ષિત રાજાની સેના તમારે ત્યાં યુદ્ધ કરવા આવવાની છે, એટલે ખબર પડે એટલે પેલા રાજા એ બીજું કંઈ વિચારે નહીં અને સીધે સીધા એ મુકુટ લઈને આવે અને બસ પરીક્ષિતજીના ચરણોમાં ધરી દે. કેમ? તો કે શિવાય હાનિય ધનાની શત્રવ. એને ખબર છે કે જો પરીક્ષિતજી રાજા સાથે લડીશું તો આપણી સૈન્યનો, આપણા ધનનો બધાનો નાશ થઈ જશે. એટલે બસ ચરણોની અંદર રાખી દે મુકુટ અને બીજું કાંઈ ન કરે, બસ એની સેવા કરે અને કહે કે મહારાજ તમને ખબર છે તમારા વંશમાં જે અર્જુનજી થયા છે એને તો ભગવાનના સારથ્યત્વનો લાભ મળ્યો હતો. ભગવાન એના પ્રિય સખા હતા. પરીક્ષિત રાજાની સામે કૃષ્ણની વાત કરે અને પરીક્ષિતજી મહારાજ મોજમાં આવી જાય. એનું જે ધન હોય એ તો એને આપે જ, પણ ઉલટાનું એનાથી પણ વધારે ધન આપે અને રાજી થતા થતા રાજાઓ ત્યાં જાય, પોતાનું રાજ્ય ચલાવે. એક વખતનો સમય છે. પરીક્ષિતજી મહારાજ સંધ્યા વંદન કરી અને રાજકાજ માટે આગળ વધે છે. આગળ આવતા છે, રસ્તામાંથી નીકળે છે અને રસ્તામાં ત્યાં એક ખેતર આવ્યું છે. ખેતરની અંદર એક શૂદ્ર, કોઈક એક બાજુ ગાય અને કોઈક એક બાજુ બળદને એ હળમાં જોડીને હાલતો હતો. આશ્ચર્ય તો એ હતું કે બળદને એક જ પગ હતો, 3 પગ નહોતા. ચાલી નહોતો શકતો. એ ગાય પણ નહોતી ચાલી શકતી, છતાં પણ બલાત એના ઉપર પ્રહાર કરે છે અને એને કહે છે કે ચાલો, ચાલતા કેમ નથી? આહા, ગાય હેરાન થાય, બળદ હેરાન થાય, પરીક્ષિતજી રાજા કેમ જોઈ શકે? ગાયોના સંરક્ષણ માટે રાજાઓએ પોતાના શીશનું બલિદાન કરેલું ઇતિહાસ સાક્ષી પૂરે છે. અને અહીંયા તો પરીક્ષિતજી મહારાજે કંઈક વિચિત્ર પ્રકારનું દ્રશ્ય જોયું. પોતાનું હૈયું દ્રવી ઉઠ્યું. મારા રાજ્યમાં આવું કેમ? હું ના ચલાવી લઉં. પરીક્ષિતજી મહારાજ દોડ્યા છે, ઓલા શૂદ્રને માર્યો છે.
ધર્મને કહે છે કે તમને કોણ પરેશાન કરે છે? વૃષ રૂપ ધર્મ કહે છે કે ભાઈ આપણે કોઈ પરેશાન કરતું નથી, સુખસ્ય દુઃખસ્ય ન કોપી દાતા, મહારાજ કંઈ નથી એવું. પરીક્ષિતજી મહારાજને ખબર પડી જાય કે આવી વાણી ધર્મ સિવાય બીજું કોઈ બોલે નહીં. અને જે પેલો શૂદ્ર હતો એ કળિયુગનો રૂપ હતો, કલી પુરુષ હતો, એ સીધો એ પરીક્ષિતજીના ચરણોમાં પડી ગયો. પરીક્ષિતજીએ કીધું કે ન વર્તિતવ્યમ ત્વયા, હવે તારે મારા ક્ષેત્રની અંદર ન રહેવું જોઈએ, હું અત્યારે જ તને મારી નાખીશ. ઓલો શૂદ્ર કહે છે કે બાપુ હું કલી પુરુષનું રૂપ છું, મારો વારો આવ્યો છે. કેમ વારો આવ્યો છે? કીધું નિયમ પ્રમાણે પહેલા સતયુગ આવે, પછી ત્રેતાયુગ આવે, પછી દ્વાપર યુગ આવે અને પછી કળિયુગ આવે. તો મારો વારો અને હું આવ્યો. નહીં ક્ષેત્રે મદીએ ન ત્વયા વર્તિતવ્યમ. પરીક્ષિતજી મહારાજે ના પાડી દીધી કે આ મારા ક્ષેત્રની અંદર તમારે રહેવાનું નહીં. ઓલો કલિપુરુષ ચરણમાં પડે, બાપજી તમારું જ રાજ્ય આ સમનમંત પર્યાય, સમુદ્રના કિનારા સુધી તમારું જ રાજ્ય છે. હવે તમે કહો કે તમારા રાજ્યમાં નહીં રહેવાનું, તો હું જાઉં ક્યાં? હવે તો પાછા પરીક્ષિતજી મહારાજ ઉદાર છે, અભય પણ આપ્યું છે કે હવે તમારે ડરવાની જરૂર નથી. ન તે ગુડાકેશ યશોધરાણામ. ગુડાકેશ એટલે અર્જુનજીનું નામ છે, ગુડાકા એટલે નિંદ્રા, એને જેને જીતી છે એ. હવે એના વંશનો હું પરીક્ષિતજી છું. હવે તારે મારા શરણમાં આવ્યો છે એટલે ડરવાની કોઈ જરૂર નથી. તારું સંરક્ષણની જવાબદારી મારી છે, હું તને સ્થાન આપું છું. ઉદાર રાજાએ એકની બદલે 4 સ્થાન આપ્યા છે. કયા છે 4 સ્થાન? દ્યુતમ, પાનમ, સ્ત્રિય, શુના. આ 4ની અંદર કળિયુગનો નિવાસ છે. સૌથી પહેલું સ્થાન દ્યુત. દ્યુત એટલે જુગાર. મહારાજ જુગાર રમો, એ કળિયુગનો નિવાસ એમાં રહેલો છે. ભગવાન ચાણક્ય તો ત્યાં સુધી કહે છે કે તસ્માત હાસ્યાર્થમ અપી દ્યુતમ ન સેવેત બુદ્ધિમાન. જે બુદ્ધિમાન માણસ હોય છે ને એ રમવા માટે પણ જુગાર, ખોટે ખોટો પણ જુગાર રમતો નથી. જુગાર જીવનને બરબાદ કરી નાખે છે. ઘણા લોકોને ટેવ હોય કમાયેલું ધન જુગારની અંદર બરબાદ કરી દે છે. અને એમાંય ઉત્સવોનો સમય હોય એટલે તો ખાસ વારીને રાખવા પડે. વાલા ખબર જ ન પડે જન્માષ્ટમી છે કે જુગારાષ્ટમી છે. આવા પર્વોમાં તો ખાસ રમે કે ના પાડીએ કે ભાઈ જુગાર ન રમ. અરે હાતમ આઠમ છે એમાં તો રમાય નહીં. બાપ કૃષ્ણનું ભજન કરવા માટે છે, આનંદ સ્વરૂપ પરમાત્માનું પ્રાગટ્ય થતું હોય એવા દિવસોમાં તમે તમારો એ મૂલ્યવાન સમય જુગારમાં વર્તાવી દો છો. જુગાર જીવનને બરબાદ કરી નાખે છે. હું વ્યાસપીઠ ઉપર બેઠો છું, તમને છૂટ આપું. જ્યારે 2 પરિસ્થિતિ તમારા જીવનમાં હોય ને ત્યારે તમારે જુગાર રમવો. પહેલી પરિસ્થિતિ તો કે પૈસા બહુ પાસે હોય ત્યારે જુગાર ન રમવો, અને જ્યારે પૈસા ન હોય ત્યારે જુગાર ન રમવો. આ 2 પરિસ્થિતિમાં ન રમવો, બાકી બધી પરિસ્થિતિમાં જુગાર રમવાની છૂટ. હા મહારાજ બહુ વાત સમજવા જેવી છે કે જુગારથી ફાયદો થતો દેખાય છે પણ ફાયદો થતો નથી. પણ એટલા બધા રસિયા હોય છે ને, આપણે તો જોઈએ, આપણને ખબર છે કે આમ પોલીસનું ઓલું વરણ વાગે ને તો આમ ક્યાં છૂટા પડી જાય કંઈ ખબર ન પડે. અને ગાડી જેવી ઓલી બાજુ ગઈ કે પાછો રાઉન્ડ શરૂ, પાછો એટલો ટાઈમ બગડ્યો એનું કવર કરી લેવું જોઈએ. હમણાં એક વખત તો એવું થયું કે આ ઉત્સવની અંદર એ પોલીસને ખબર પડી ગઈ કે આ જગ્યાએ જુગાર રમાય છે, એટલે પોલીસની ગાડી સીધી આવી અને બધા પકડાઈ ગયા. અને એ પકડાઈ ગયા એ બધાને પોલીસ ગાડી પાસે લઈ આવતી હતી, તો એમાં એક માણસ પહેલેથી ત્યાં બેઠો હતો. એટલે પોલીસે કીધું એલા તું તો પકડાણો નથી, તું કેમ અહીંયા બેઠો? એ કે ઓલી વખતે મારે ઊભા આવવું પડ્યું હતું. મહારાજ જુગારથી બચવું જોઈએ. બીજું પાનમ. પાનમ એટલે મદિરા પાન, દારૂ પીવું. બહુ મોટું પાપ છે. હેમાદ્રીના સમયે પણ શાસ્ત્રીજીએ સમજાવ્યું જ હશે. આ દારૂ આપણા ખાનદાનને, આપણા પરિવારને બરબાદ કરીને રાખી દે છે. ગમે એવડો પરિવાર હોય, એક વ્યસની માણસ પાકે ને પૂરો પરિવાર નષ્ટ કરીને નાખી દે છે. દારૂ એ કેટલાના જીવનને બરબાદ કર્યા હશે એની શું સાક્ષી પૂરું તમને. પોતે હેરાન થાય, પોતાના પરિવારને પણ હેરાન કરે, બધાઈને કષ્ટી થાય છે. એક નાનકડી વાત દ્વારા તમને સમજાવું કે આ દારૂ આપણા જીવનમાં કેટલું નુકસાન કરે છે.
એક નાનકડી એવી છોકરી, લગભગ 5 વર્ષની, ઘરમાં માનો છાંયો નહીં, એકલા પિતાજી, અને એ પિતા દારૂના વ્યસનમાં બહુ ચડેલા. દિવસ રાત દારૂનું સેવન કરવાનું, બસ પડ્યું રહેવાનું, કંઈ કામકાજ કરવાનું નહીં. એની ચિંતામાં ને ચિંતામાં જ એની પત્નીએ પ્રાણ છોડી દીધા. અને હવે ઘરમાં એક નાનકડી દીકરી અને બસ એ બાપ બે વધ્યા છે. બીજું કોઈ છે નહીં હવે ઘરમાં. દીકરી ઘરનું જેટલું આવડે, જેવું આવડે એવું કામ કરે, આ થોડું ઘણું કમાઈ આવે, એનાથી ઘર ચાલે. પણ હવે એ દારૂના વ્યસનના કારણે એ માણસના ફેફસા ખરાબ થઈ ગયા છે. પૂછી પાછીના કરીને જરાય ખબર નથી પડતી એવી એ 5 વર્ષની દીકરી એના બાપુને દવાખાને લઈ જાય છે. કારણ કે સ્નેહ છે, ભલે ગમે એવો તોય મારો બાપને. દવાખાનામાં દાખલ કર્યા, ડૉક્ટરે જોયું, તપાસ્યું, થોડી દવા આપી અને પછી એ જે દીકરી હતી એને કીધું કે બેટા, કડક શબ્દોમાં તારા પિતાજીને કહી દેજે કે હવે હદ થઈ ગઈ છે. જો આનાથી જરાક પણ વધારે દારૂ પીશે તો એનું મૃત્યુ તત્ક્ષણ થઈ જશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. પછી હું પણ બચાવી નહીં શકી, પાછું અહીંયા લઈ આવવાનો ધક્કો ખાતી નહીં. દીકરી બિચારી શું સમજી શકે? 5 વર્ષનું કુમળી બાળકી, એને થોડી ભાન હોય. પિતાજીને લઈને આવીને 2 હાથ જોડીને પ્રાર્થના કરી હોય દીકરીએ, બાપા હવે તો ડોક્ટરે ના પાડી, હવે પાછા વળો બાપ. જો તમે આમ ને આમ દારૂ પીશો, આની હોરીમાં જ માતાનું પણ મૃત્યુ થઈ ગયું છે અને તમે પણ આમ. થોડી અસર થઈ પણ લાંબો સમય ટકી નહીં. ઘણાઈને એમ કહીએ ને કે વ્યસન છોડી દેવું જોઈએ, એમ કે વ્યસન છૂટે નહીં શાસ્ત્રીજી, તમને લાગે, તમને નથી ને એટલે તમને ખબર ન પડે, આવી સલાહ આપે. હા, એટલે આપણે એમ જ્ઞાન લેવાનું કે આ બરાબર છે, આપણે ખોટા. હવે તો એ બાપને થોડો સમય તો ગયો, પણ એક દિવસની વાત, સવારના પોરમાં એ બાપુ બે દીકરીના 2 હાથ પકડ્યા, એને પલંગ ઉપર બેસાડી અને પછી કીધું, બેટા 7 દિવસ થઈ ગયા મેં દારૂ પીધો નથી. હવે જો હું દારૂ નહીં પીશ ને તો આ બાજુથી મરી જઈશ, મરવાનું તો ઓમે અને મરવાનું તો આમે. હવે પછી જો મરવાનું જ છે તો પછી દીકરે મને ગમે ત્યાંથી તું દારૂ લઈ આવીને દે અને બસ મને એ દારૂ પી લેવા દે. દીકરી ના પડે, પણ બાપુ તમે જુઓ તો ખરા આ અવસ્થા, ડોક્ટરે શું કીધું, હવે આમાં તમે હજી વધારે દારૂ પીશો તો શું સ્થિતિ થશે? બેટા હું તને 2 હાથ જોડીને પ્રાર્થના કરું છું, તું મારી દીકરી હોય ને તો મારું આટલું કામ કરી દે બેટા, જાજો નહીં, બસ 1 ગ્લાસ દારૂ મને ક્યાંકથી લઈ આવી દે. અને એ એટલું બધું વ્યસનમાં ઘૂસેલો માણસ કે એની આંખમાંથી આંસુ નીકળવા માંડ્યા, દારૂ વિના નહીં રહી શકો. દીકરીએ કીધું, કંઈ વાંધો નહીં બાપુ, હવે તમારે માનવું જ નથી તો બીજું શું થાય. દીકરી ગઈ, 2-3 દુકાનો એ ફરી, કંઈક પૈસા મળી જાય, પૈસા ક્યાંય મળ્યા નહીં. પછી થોડીક વાર થઈ, દીકરી આટો માર્યો, 1 ગ્લાસની અંદર ક્યાંકથી દારૂ ગોતીને આવી, એના બાપાના હાથમાં દારૂનો ગ્લાસ આપ્યો અને હજી તો એ બાપુ ગ્લાસમાંથી દારૂ પીવા જાય એ પહેલા દીકરી બાપુને કંઈક પૂછે છે. દીકરી કહે, બાપુ હું તમને કંઈક પૂછવા માંગુ છું. એના પિતાજી કહે, પૂછો ને બેટા, શું છે, શું પૂછવું છે તમારે? ત્યારે કહે કે બાપુ પૈસા તો ઘરમાં પૂરા થઈ ગયા હતા, બીજું કંઈ હતું નહીં, હવે કોઈ ચાન્સ વધ્યો જ નથી. હવે બાપુ મારી પાસે એક મારી મમ્મી આપેલી બંગડી હતી ને, એ બંગડી હું વેચવા માટે ગઈ હતી. 2-3 દુકાનો એ ફરી, કોઈએ બંગડી રાખી નહીં, પણ એક શેઠ છે ને, એ થોડા આપણા જાણીતા છે, એણે એ બંગડીનો સ્વીકાર કર્યો. બંગડીના બદલામાં થોડાક પૈસા આપ્યા અને એ પૈસા આપતાની સાથે એ એક વાક્ય બોલ્યા શેઠ. એ શું વાક્ય બોલ્યા ને બાપુ, એ મને સમજાણું નહીં. બાપે કીધું, બોલ ને બેટા, શું વાક્ય હતું, હું તને સમજાવું. ત્યારે એ દીકરી બોલે છે, બાપુ એ શેઠે એમ કીધું કે બેટા આજે તારે આ બંગડી વેચવાનો સમય આવ્યો છે ને, જો આમ ને આમ તારા ઘરે ચાલતું રહેશે ને તો એક દિવસ તારે આબરૂ વેચવાનો પણ સમય આવશે. અને એ 5 વર્ષની દીકરી પૂછે છે કે બાપુ આ આબરૂ એટલે શું? ગ્લાસનો ઘા કર્યો, આજથી દારૂને હાથ ન લગાડું, નુકસાન 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 જ છે. 3 વ્યક્તિઓને પૂછવાનું, જો એ હા પાડે કે તમે દારૂ પીઓ
તો તમારે પીવાનું. પહેલું તમારી પુત્રી, તમારી જે દીકરી હોય એ, બીજું તમારી જે પત્ની હોય એ, અને ત્રીજું તમારી જે માતા હોય એ. ત્રણમાંથી જો કોઈ એક પણ એમ કહે ને કે હા તમે તારે આરામથી પીવો, તો હું તમને ના નથી પાડતો, તમે પ્રેમથી પીવો. વાલા, વાત એટલી જ છે કે વ્યસન સરવાળે આપણને નુકસાન જ પહોંચાડે છે, એમાં કોઈ ફાયદો નથી થતો. હા, વ્યસન કરો, પણ કોનું? રામ નામનું વ્યસન કરો ને વાલા, એનાથી ફાયદો ને ફાયદો જ છે, અને ઓલામાં નુકસાન જ છે. હવે બુદ્ધિમાન માણસો છીએ, આપણને એટલી તો ખબર પડે ને કે આ ફાયદા વાળું છે ને આ નુકસાન વાળું છે. 10 રૂપિયાનું પણ નુકસાન નથી થવા દેતા, તો પછી આ પાન ફાકી માવા મસાલા પાછળ આપણે કેટલું નુકસાન કરીએ છીએ. રેકડીમાં ફળ ફ્રૂટ લેવા જતા હોય ને 5 રૂપિયા વધારે કહે ને તોય આપણે 5 રૂપિયા ઓછા કરાવીએ છીએ. શું આપણે માવા મસાલામાં 5 રૂપિયા ઓછા કરાવીએ છીએ? જરા વિચારીને જોજો, અઘરું નથી, પ્રયત્ન કરજો, વ્યસન છૂટી જશે. પછી તો કીધું સ્ત્રીય સુના, પછી વ્યભિચારને પણ મહાપાપ, ત્યાં પણ કળિયુગને સ્થાન આપ્યું. સુના એટલે ચોરી, જે માણસ ચોરી કરે છે ત્યાં પણ કળિયુગનો જ નિવાસ છે. કલીને 4 પ્રકારની જગ્યા આપી, એટલે જો અહીંયા લખી દીધું કે આ 4 જગ્યાઓની અંદર કળિયુગ નિવાસ કરે છે. समझने वाली बात यह है कि कलयुग से दूर रहना है तो इन 4 चीजों से दूर रह जाइए. कलयुगમાં જીવતા હોવા છતાં પણ તમે કળિયુગમાં નહીં હો. બાકી સતયુગમાં પણ જો આ 4 વસ્તુ તમારી ભેગી હોય ને તો સમજવું કે તમે કળિયુગમાં જ છો. અને આ ઘોર કળીકાળની અંદર બેઠા બેઠા પણ ખૂણામાં ક્યાંક તમે ભગવાનનું નામ લેતા હશો, રામ 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 જપતા હશો, ભગવાનની પાઠ પૂજા કરતા હશો, ક્યારેક ગીતાજીના શ્લોક ગાતા હશો, અને આ કોઈ પણ પ્રકારનું વ્યસન તમારી પાસે નહીં હોય, દ્યુતમ પાનમ સ્ત્રી સુનાથી અલગ રહેતા હશો, તો વિશ્વાસ માનજો તમે સતયુગની અંદર જ જીવો છો. તમારું મન જ નક્કી કરે છે કે તમારે કયા યુગમાં જીવવું છે. કાલ કર્મ સ્વભાવ ગુણકૃત દોષ કાહુ કો નહીં. રામ રાજ્યમાં એવી અવસ્થા હતી, જો અત્યારે પણ તમે મન વચન અને કર્મથી શુદ્ધ રહી શકતા હો તો સમજવું તમે રામ રાજ્યમાં જ છો. પછી તો કલયુગને એવું થયું કે હવે થોડુંક ઓછું કહેવાય ને, 4 જ, જરા વધારે કરો તો જરાક મજા આવે. અને રાજાએ 4 આપ્યા એટલે કલયુગને એવો પણ વિચાર થયો એક કે આ એક વાર માગીએ અને 4 આપી શકે તો આનો મતલબ આનાથી વધારે પણ આપી શકે. યાદ રાખો, ક્યાં કોને કેટલું દેવું એ આપણને ખબર હોવી જોઈએ. અયોગ્ય પાત્રને દાન ન દેવાય. શાસ્ત્ર કહે છે સત્પાત્રાય દેયમ, જે સત્પાત્ર હોય ને એને દાન દેવું જોઈએ. સદભાગ્ય વશાત સતપાત્ર મિલે, કુપાત્ર કો દાન દિયો ન દિયો. પછી એ સતપાત્રને થોડુંક દાન આપી દીધું હોય તો પછી બીજું કાંઈ કરવાની જરૂર નથી. વાલા, વિશ્વાસ માનજો, આ સિદ્ધપુરા પરિવાર અહીંયા બેઠો છે, આ આપણે આટલા બધા માણસોને જમાડીએ છીએ ને એનું મુખ્ય કારણ એક છે કે આ આટલા બધા માણસોની અંદરથી ક્યાં કોણ કેમ ભગવાનનું નામ લેવા વાળો માણસ આવી જાય, ભગવાનની ભક્તિ કરવા વાળો નિતાંત શુદ્ધ માણસ આવી જાય. અને એ જો સિદ્ધપુરા પરિવાર આ તમારા ભોજનશાળાની અંદર બેસીને જો એક ડીશમાં એક સમયનું પણ ભોજન કરશે ને તો સમજવું આ તમારી ભાગવત સપ્તાહ સફળ છે. કોઈ એક સજ્જન, કોઈ એક ભગવાનનો ભગત આવી જાય અને એ ભગત આવીને અહીંયા બેસી જાય, સમજવું કે તમારી કથા સફળ થઈ ગઈ. કોઈ એક સારો માણસ આવી જાય, સમજવું કે તમારું જીવન સફળ બની ગયું. કથામાં સારો માણસ આવે, કથા સફળ. ભોજનશાળામાં સારો માણસ આવે, તમારો મનોરથ સફળ. તમારા જીવનની અંદર કોઈ સારો માણસ આવે, તમારું જીવન સફળ. કોઈ સાચો માર્ગદર્શક મળી જાય, આમ બાવડું પકડીને કહી દે બેટા આ રસ્તો તારો નથી. નાયમ માર્ગો હિ સાધુ નામ ઋષિકેશાનું વટમી નામ. જો તું ઋષિકેશ ભગવાન કૃષ્ણને માનતો હોય તો આ રસ્તે જામા. માં ખોડિયાલ ના પાડે. સાધુનો સજ્જનોનો રસ્તો આ નથી. મેં તમને શરૂઆતમાં જ નિવેદન કરેલું કે આપણો અંતરાત્મા એક વખત તો જવાબ આપે જ. ઇદમ સત્યમ ઇદમ અસત્યમ. આ સાચું અને આ ખોટું. પછી તમારે કરવું ન કરવું તમે સ્વતંત્ર છો. પાછી માંગણી કરી એટલે પુનશ્ચ યાચમાનાયામ જાત રૂપમ દદાત પ્રભુ. માંગણી પણ પાછી કેવી કલિપુરુષે રાખી કે ભગવાન જો આજે તમે બધા સ્થાન આપ્યા છે ને, બધા સ્ટોર રૂમ જેવા સ્થાન છે. સારા તો છે જ નહીં ને આ ચારેયમાંથી એકેય. દ્યુતમ પાનમ સ્ત્રી હશુના 4માંથી એકેય સારા નથી. કળિયુગે કીધું હવે કોક મોટા મહેમાન આવી જાય તો એને ક્યાં રાખવા?
અને મારો પરિવાર પણ પાછો બહુ મોટો છે, અધર્મ જરા આ તે કેટલા બધા લોકો છે, હવે આ ચારમાં અમે રહી શકીએ નહીં. અચ્છા, તો બીજું કોઈ સ્થાન? કીધું હા, પુનશ્ચ યાચમાનાયામ જાતરૂપમ અદાત પ્રભુ. જાતરૂપ આપ્યું છે, સુવર્ણ આપ્યું છે. કલિયુગને એમ કીધું કે જા તું સોનામાં રે. અચ્છા, ઘરમાં જેટલું સોનું છે બધામાં કળિયુગ છે એવું? કીધું ના, એમ નથી. અનીતિથી કમાયેલું જે સોનું છે એની અંદર કળિયુગ નિવાસ કરે. સજ્જનો યાદ રાખજો, લંકા એ સોનાની હતી, દ્વારિકા એ સોનાની હતી, પણ ફરક શું હતો? રાવણે કોઈકના ગળા કાપીને લંકા ઊભી કરી હતી. એટલે રામજીએ કીધું કે અહીંથી કાંઈ નથી લઈ જાઉં. અને વાં જે દ્વારકાજી હતી એ આપણા ઈષ્ટ દેવતા ભગવાન વિશ્વકર્માએ પોતાની બુદ્ધિથી ભગવાનના આશીર્વાદથી બનાવી હતી. એટલે એ ભલે સોનાની છે પણ એ ફળદાયી જ બને છે. કૃષ્ણએ નીતિપૂર્વક ધન કમાઈ અને પછી સોનાની લંકા બનાવી હતી. ધન કમાઓ, બહુ કમાઓ. શાસ્ત્ર એમ જ કહે છે કે નાલ્પે સુખમ અસ્તિ યોવે ભૂમા તત સુખમ. હજી વધારે પ્યાસ તો હોવી જ જોઈએ ને આપણી અંદર, હોવું જ જોઈએ. ધન કમાવાની ઈચ્છા હોવી જ જોઈએ. સંસારી છીએ, આગળ વધવાની ઈચ્છા હોવી જ જોઈએ. આજે થોડુંક આવડતું હોય તો કાલે થોડું વધારે આવડે એવી ઈચ્છા હોવી જ જોઈએ, પરંતુ એની અંદર આપણી આસક્તિ ન હોવી જોઈએ. સમજાવે છે સંતો કે ભલે સોનું જ સાચું છે, પરંતુ તમારા મહેનતની કમાઈનું હોય ને તો, બાકી ભલે ઓછું સોનું હોય પણ બીજાનું હડપીને લીધું હશે ને તો એ નહીં ચાલે. આજે ધર્મ બદલ્યો છે, સમજતા થયા છે લોકો. લસણ ડુંગળી નથી ખાતા પણ કોઈના પૈસા ખાય. દારૂ મૂકી દીધો પણ કોઈનું લોહી પીવાનું હજી મૂક્યા નથી. ધર્મસ્ય તત્વમ નિહિતમ ગુહાયામ. ભાઈ, ધર્મ એટલે મંદિરે જવું, ટીલા ટપકા કરવા, સારા કપડાં પહેરવા અને આમ સજ્જનોને શોભે એવી સારી સારી વાતો કરવી. શું એ જ ધર્મ છે? નહીં. મંદિરમાં ગયા હોય, દર્શન કરતા હોય, દર્શન કરીએ, ભગવાનને માથું નમાવીએ, બે નામ લઈએ, બહાર નીકળીએ અને સીધા ફોન કરે, ક્યાં પહોંચ્યો? હોય ભગવાનના મંદિર પાસે, અને કે બસ જો પાણી દરવાજે પહોંચવા આવ્યો. પાછા કોક પૂછે ભાઈ તું ખોટું કાં બોલે? તો નહીં, આમાં એમ જ કહેવાનું હોય. એમ તો પાછા શીખવાડે, આમાં એમ જ હોય એમ કે, હે ને? પાછા થોડુંક વધારે કહીએ ને કે ભાઈ આવી રીતના ખોટું ના. શાસ્ત્રીજી, આ હરિશ્ચંદ્રજીનો જમાનો નથી, હવે તો આમ જ ચાલશે. વિચાર તો કરો, આપણે ક્યાં પહોંચી ગયા. ખોટું બોલવું એ ખોટું છે એવું માનવા પણ સ્વીકાર નથી આપણે. વાલા, ભલે બધા એનો ઉપયોગ કરતા હોય પણ અસત્ય જ છે, એનું ફળ બધાએ ભોગવવું પડે. ભલે ને 100 લોકો એવું કહે છે ને કે અસત્યને 100 વાર દોહરાવું એટલે એ અસત્ય પણ સત્ય બની જાય છે. એવું બને જ નહીં ક્યારેય. સત્ય સત્ય જ રહે છે. અશ્વમેધ સહસ્ત્રમ ચ સત્યમ ચ તુલયા ધૃતમ. અશ્વમેધ સહસ્ત્રાબ્દી સત્યમેવ વિશિષ્યતે. એક બાજુ તમે 100 અશ્વમેધ યજ્ઞનું ફળ રાખો અને એક બાજુ સાચું બોલવાનું ફળ રાખો. આ બાજુનું જે છાબડું છે ને એ જ નીચું જાય, એનો જ વજન વધારે હોય. વાલા, આ યજ્ઞના ફળ કરતાં પણ જીવનની અંદર સત્યનું આચરણ હશે ને તો ભગવાન મળશે અને મળશે જ. બાકી કેટલા બધા સત્કર્મો કરતા હશો પણ વૃત્તિમાં કચરો હશે. જો વૃત્તિ ખોટી હશે ને તો એ બધા સત્કર્મો તમને ફળ આપવાવાળા નહીં બને. ધર્મ તમારી વૃત્તિમાં આવવો જોઈએ, ધર્મ તમારા જીવનમાં વણાવવો જોઈએ, તો એ ધર્મ સાચો. ભાગવતની વાતો સાંભળવા માટે તો ખરી જ, સાંભળવાથી તો કલ્યાણ થાય જ છે, પરંતુ સાંભળ્યા પછી એને મનન કર્યા પછી થોડો વિચાર કરીને આપણા જીવનમાં ન ઉતારીએ તો કંઈ કામનું નથી. ભાગવત સાંભળ્યા પછી આપણા જીવનમાં પાછું ઉતરવું પડે અને એ પ્રકારે જીવન જીવવાનો પ્રયત્ન કરવો પડે તો સિદ્ધિ પ્રાપ્ત થાય, બાકી કંઈ પ્રાપ્ત થતું નથી. સોના આપ્યા છે, હવે તો એ કલિપુરુષ પણ હરખાતો ચાલ્યો ગયો. આ બાજુ પરીક્ષિતજી મહારાજ પોતાના રાજકાજમાં પાછા લાગી ગયા છે. જે પ્રકારે સુંદર આયોજન કરતા હતા એ પ્રકારે દરરોજ મંત્રીઓને બોલાવે, અલગ અલગ પ્રકારની મિટિંગો કરે કે અહીં દેશના ખૂણે પણ કોઈ વ્યક્તિ હેરાન ન થાય એનું ધ્યાન રાખે, કોઈને કષ્ટ ન પડે એનું ધ્યાન રાખે. અને એક વખત પરીક્ષિતજી મહારાજને અચાનક જ એવો વિચાર આવ્યો. શું? કીધું કહી દો બધા મંત્રીઓને, કાલે સવારે હું આપણો જે રાજકોષ છે, રાજ્યનો ખજાનો છે એ તપાસવા માટે આવું છું. મંત્રીઓ વિચાર કરે, આમ કેમ? આ તો ક્યારેય આવે નહીં રાજા, તો આવી રીતના કેમ આજે તપાસવા આવ્યા? પણ હવે એને કેમ સમજાવવું કે કંઈક વિધિની ઈચ્છા અલગ છે, વિધિવામ બનવાની છે. પણ હવે તો ન જણાવ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે.
ભવિષ્યના ગોદમાં, ભવિષ્યના ગર્ભમાં શું રહેલું છે આપણને કંઈ ખબર નથી. સવાર પડી છે, મંત્રીઓ બધા તૈયાર થયા છે, જે કંઈ પણ ડેડ સ્ટોક કરવાનો હતો એ બધું એ પ્રકારે લખીને તૈયાર રાખ્યું. કદાચ રાજા પૂછે તો બતાવવા થાય કે આ આટલી વસ્તુ અહીંયાથી, આટલી વસ્તુ અહીંયાથી, આ આટલી વસ્તુ અહીંયાથી. અને રાજાએ યાત્રાનો પ્રારંભ કર્યો છે. આ હસ્તિનાપુરનો ખજાનો છે સાહેબ, એમને એમ પૂરો ન થઈ જાય, 2-3 કિલોમીટર લાંબો છે આ ખજાનો. પરીક્ષિતજી મહારાજ બધું જોતા જાય, એનો પરિચય આપતા જાય કે આ રાજ્ય જીત્યું ત્યારે આટલું ધન આપણને પ્રાપ્ત થયું હતું, આ રાજ્યમાંથી આ સંપત્તિ પ્રાપ્ત થઈ હતી. આગળ ચાલ્યા ગયા, આગળ ચાલ્યા ગયા, અને એવામાં અચાનક જ પરીક્ષિતજી મહારાજના પગ થંભી ગયા. બાજુમાં નજર કરી, ખજાનો પડ્યો હતો. એનો મંત્રી હતો, એને પરિચય આપ્યો કે આ ખજાનો જ્યારે આપણે પેલા રાજાને જીત્યો હતો ને એ સમયે પ્રાપ્ત કરેલો છે. અચ્છા, આમાં શું છે? તો કે કંઈ વિશિષ્ટતા નથી મહારાજ, પણ એ રાજા બહુ બળવાન હતો. અચ્છા, બહુ બળવાન હતો રાજા, એનું નામ શું હતું? ત્યારે મંત્રી નામ આપે છે, એનું નામ હતું જરાસંધ. અચ્છા, જરાસંધ, એને તો મારા એક પિતા ભીમજીએ મારેલો. એ હા, એ જ. અચ્છા, બહુ સારી વાત છે. પછી આમ જોયું તો મુકુટમાં મન ગયું. આ મુકુટ કોનો? કીધું આ મુકુટ એ જ રાજાનું. હાથમાં લીધો છે, આમ ફેરવીને જોવે છે, પસંદ પડ્યો છે. રાજાએ જે પહેર્યો હતો એ મુકુટ સાઈડમાં મૂકી દીધો અને આ મુકુટ પોતાના મસ્તક ઉપર ધારણ કર્યો છે. અનીતિથી કમાયેલા સુવર્ણમાં કલિયુગનો નિવાસ છે. આ મુકુટ અનીતિથી કમાયેલા સુવર્ણમાંથી બનેલો છે. એટલે હવે પરીક્ષિતજી મહારાજને ધર્મનો મુકુટ નીકળી ગયો, કલિ પુરુષનો મુકુટ મસ્તક ઉપર આવ્યો, મતિ ફરી ગઈ. જે કીડી પણ ન ચીપાઈ જાય એ રીતના ચાલે, કીડીને પણ બચાવીને ચાલે છે. દ્રષ્ટિપૂતમ નેસેત પાદમ. અને એ પરીક્ષિતજી મહારાજ આજે મૃગિયા રમવાનો વિચાર કરે છે. કહે છે કે મારે આજે શિકાર કરવા જવાનું છે. મંત્રીઓ વિચાર કરે, પણ આ તો રાજ આજ્ઞા, હવે એમાં કંઈ બોલાય નહીં. જી મહારાજ, જેવી તમારી વ્યવસ્થા, જેવી તમારી ઈચ્છા. પરીક્ષિતજી મહારાજ શિકારે ગયા છે અને શિકારમાં એ સમયે એણે કેટલા નિર્દોષ પશુ પ્રાણીઓને માર્યા છે. અંતે થાકી ગયા છે, ભૂખ તરસથી પીડાઈ છે. એક ઋષિનો આશ્રમ જોવે છે. કોણ છે ઋષિ? તો ખબર પડી કે આ તો સમીક નામના ઋષિ છે. અને ત્યાં ગયા અને દર વખતે તો પરીક્ષિતજી મહારાજ, કારણ કે એવો નિયમ હોય કે ધનુષ્યને બધું ત્યાં આશ્રમની અંદર લઈને ન જવાય, પોતાનું ધનુષ્ય, પોતાનું જે ફણા રાખવાનું સ્થાન, એ પોતાના પાદુકા, એ બધી જ વસ્તુ રાજા પહેલા બહાર મૂકી અને પછી આશ્રમની અંદર પ્રવેશ કરતા. આ વ્યવસ્થા હતી આપણી. ગુરુકુળ પોતાની રીતે સ્વતંત્ર ચાલતા, એટલે આપણી શિક્ષણ પદ્ધતિ પણ પોતાની રીતે સ્વતંત્ર ચાલતી, એમાં કોઈ કંઈ મિનમેખ ના કરી શકતું. અને અત્યારે તો ક્યારે શું થઈ જાય કંઈ નક્કી નથી. ગુરુજીના હાથમાં સ્વતંત્રતા હોય ને તો ગુરુજી વિદ્યાર્થીને પણ એ રીતના જ તૈયાર કરે. બહુ સુંદર મજાનું વાક્ય છે. જ્યારે ગુરુજી વિદ્યા ભણાવે ને ગુરુ, ત્યારે શિષ્ય વાણી, પણ એક નોકર એટલે કે નોકરી કરતા એક અધ્યાપક જ્યારે ભણાવે ને ત્યારે એમાંથી નોકર જ જન્મે છે. ગુરુ સ્વતંત્ર છે. નિર્માણ और प्रलय उनकी गोद में पलते हैं. પણ આ વખતે પરીક્ષિતજી મહારાજ પોતાની મર્યાદા ચૂક્યા, અંદર ગયા, જોવે છે તો એણે સન્માન નથી કર્યું. અહીંયા સમીક મુનિ તો સમાધિમાં છે, ભગવાનનું ભજન કરે છે, એને ખબર નથી કે રાજા આવી ગયા છે. ભૂખ તરસથી પીડાતા રાજાએ કંઈ વિચાર કર્યો નહીં અને ત્યાં બાજુમાં જોયું તો એક મરેલો સાપ હતો. પોતે હાથે અડાડ્યો નથી એવો એ સાપ પોતાના બાણના ફણા વડે એ સાપને સમીક ઋષિના ગળામાં નાખી દીધો છે. આ બાજુ શૃંગી એનો દીકરો એ જોવે છે. કોઈકે કીધું, અરે તું અહીંયા સ્નાન શું કરે છો? વાં જો, તારા પિતાજીના ગળામાં કોઈકે સાપ નાખી દીધો છે. તરત ત્યાં આવે છે ઋષિકુમાર, ઋષિપુત્ર જોવે છે પોતાના પિતાના ગળામાં એ સર્પ મરેલો કોકે નાખ્યો છે. અરે આ શું થયું પિતાજી? પિતાજી હજી સમાધિમાં છે, કંઈ ખબર નથી પડતી એને. ખબર પડી કે આ તો પરીક્ષિતે કામ કર્યું છે, મહારાજ થયો છે. ન બોલવાના શબ્દ શૃંગી બોલ્યા છે અને એણે શું કીધું? આ રાજાઓ શું પોતાની જાતને એટલું બધું સ્વતંત્ર માનવા માંડ્યા કે હવે રાજ સત્તા ધર્મ સત્તાથી પણ ઉપર થઈ ગઈ? શું એને ધર્મનું પાલન પણ નથી કરવાનું?
અને પછી તો એ જેમ આમ તાંબુ ગરમ થાય ને એમ તાંબા જેવા વર્ણના થયા છે, આખું લાલ સૂરજ જેવી ધગ 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 ધગતી થઈ છે. અને બ્રાહ્મણ કુમાર ખૂબ ક્રોધિત થયો છે, આગમાંથી અગ્નિની વર્ષા વરસી. અને બ્રાહ્મણ કુમારે કંઈ પણ વિચાર્યા વિના બાજુમાંથી નદી જતી હતી, એ નદીમાંથી થોડી અંજલિ ભરી અને સીધો વિંદો સાપ આપી દીધો કે આજથી 7મા દિવસે તક્ષક નાગ કરડશે અને તક્ષક નાગ કરડવાથી તારું મૃત્યુ થશે. દક્ષ્યંતિ સ્મ કુલાંગારમ, હે કુલાંગાર, આ સાપ દ્વારા જ તારું આ જ હાલત થવી જોઈએ. એમ કરીને જલાંજલિ છોડીને તા તો પરીક્ષિતના જીવનના આડા 7 દિવસ રહી ગયા. કોલાહલ થતો જોયો સમીક ઋષિ આંખો ખોલી, આ શું થયું? જોયું તો બાજુમાં સાપ હતો ગળામાં, કંઈ બોલ્યા નહીં, કંઈ વિચાર્યું નહીં અને બસ એ સાપને કાઢીને બાજુમાં મૂકી દીધો. પછી પોતાના પુત્ર સામે જોવે છે, શું થયું? પુત્ર રડે છે. અરે બાળક, બેટા શું થયું તને, કેમ રોવે છે તું? ત્યારે કહે છે કે પિતાજી તમને ખબર છે આ સાપ કોણે નાખ્યો છે? પિતાજી કીધું ના, આ સાપ ઓલા રાજાએ નાખ્યો છે. તો પિતાજી તો પોતે તપસ્વી છે, સિદ્ધ છે, સમાધિમાં લાગી જાય, જેવા તેવા માણસ ન હોય. યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધ્યાન ધારણા સમાધિ પછી આવે. એ છેલ્લા સ્ટેજે પહોંચેલા માણસ તરત ગરમ ન થાય. પણ અહીંયા પુત્ર ગરમ થયો છે. બેટા કંઈ વાંધો નહીં, એ કંઈક સમસ્યામાં હશે, ભૂખ તરસથી પીડાતા હશે એટલે એણે એવું કામ કર્યું હશે, બસ નીકળી ગયો, હવે ક્યાં છે? નહીં પિતાજી, મેં એમને શ્રાપ આપી દીધો. એને ખબર પડવી જોઈએ કે હજી ધર્મ સત્તા જીવિત છે. જ્યાં સુધી ધર્મ છે ત્યાં સુધી એના ઉપર બીજું કોઈ નહીં આવી શકે. આ રાજાઓ ગાંડા થયા છે, પોતાની વ્યવસ્થા ભૂલ્યા છે, પોતાની આમાન્ય મર્યાદા ભૂલ્યા છે, એને યાદ દેવડાવવી જોઈએ. પિતાજી કીધું બેટા તે શું શ્રાપ આપ્યો? કીધું પિતાજી મેં શ્રાપ આપ્યો છે કે આજથી 7મા દિવસે એને તક્ષક નાગ કરડશે અને એનું મૃત્યુ થઈ જશે. ઓહો, ઋષિ ત્યાંથી ઊભા થઈ ગયા. હો, આમ લાગે તો એમ કે આમ પિતાજી વખાણ કરશે એના કે બા બહુ સારું કામ કર્યું, પિતાનું સંરક્ષણ કર્યું ને. પણ ભાગવતજીમાં સ્પષ્ટ લખ્યું છે સ બ્રાહ્મણો નાત્મજમ અભ્યનંદત. એને પોતાના પુત્રની જરાય પણ વખાણ ન કર્યા. અને પાછું શું કીધું ખબર? અવિપક્વ બુદ્ધે હે, તું તો આમ અવિપક્વ બુદ્ધિ છો. આ તે શું કર્યું તને ખબર છે? પરીક્ષિતજી જેવા રાજા ત્યાં રાજ્ય ચલાવે છે ને બેટા, એટલે જ આપણે અહીંયા ખૂણામાં બેઠા બેઠા રામ 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 કરી શકીએ છીએ. એના શાસનના કારણે જ આ બધું થઈ ગયું છે. તારી પાસે શક્તિ છે કોઈકને વરદાન આપવાની, તારી પાસે શક્તિ છે કોઈને શ્રાપ આપવાની. એનો મતલબ એમ નહીં કે તું ગમે ત્યાં ગમે ત્યારે ગમે તેમ ઉપયોગ કરી શક. બેટા જરા વિચારવાની જરૂર હતી, તે બહુ મોટી ભૂલ કરી છે. આ શીખવા જેવું છે આપણા ધર્મમાંથી. સાહેબ, જ્યારે છોકરો ખોટું કરીને આવે ને ત્યારે એ જ સમયે એને રોકો, ત્યારે જ એનો કાન પકડો. જો એમ નહીં કરો ને તો પછી બાજી બગડી જશે, છોકરો તમારા હાથમાં આવશે નહીં. એક અઠંગ ચોર આખું જીવન ચોરી કરી અને આનું જીવન એમ કહ્યું ને કે ચોરીમાં જ પૂરું થઈ ગયું. પછી તો પોલીસોએ પકડી લીધા, નક્કી કર્યું કે હવે આને ફાંસી દંડ આપો. ભાઈ આને જાજુ હોય નહીં, એને કોર્ટમાં લઈ જવાની પણ જરૂર નથી, બસ એને ફાંસી દંડ આપી દો. નક્કી કર્યું કાલે સવારે આને ફાંસી આપવાની છે. સવારે ફાંસીના માછલા ઉપર ચડાવે, પહેલા જે નિયમ છે પ્રમાણે પૂછ્યું, બોલ તારી અંતિમ ઈચ્છા શું છે? ત્યારે બાળક બોલે છે, મારે મારી માને મળવું છે. એટલે ઓલા આશ્ચર્યચકિત થઈ ગયા કે આવી અંતિમ ઈચ્છા, કંઈક બીજું માંગતો હોય તને મળી જાય. ના, મારે મારી માને જ મળવું છે. એટલે નિયમ મુજબ પૂરી કરવાની ઈચ્છા હતી એટલે ત્યાંથી ગયા, પોતાની માતાને લઈ આવ્યા. આ પોલીસવાળાને એમ હતું કે હમણાં એની માતાને ભેટીને એને એવી ઈચ્છા હશે કે માતાને ભેટું અને પછી હું ફાંસીએ ચડું. પણ ઓલા જે ચોર હતા ને એણે એમ ન કર્યું. એ ચોરે જેવી માતા સામે આવીને એવો જોરથી લાફો મારી દીધો. માતા વિચાર કરે, કેમ બેટા, કેમ તે મને લાફો માર્યો? ત્યારે એ બાળક જે બોલે છે ને એ શબ્દો સાંભળવા જેવા છે. માં, જ્યારે હું 5 વર્ષનો હતો ને ત્યારે હું મારા બાજુવાળાની પેન્સિલ ચોરીને આવ્યો હતો ને ત્યારે તે મને જો એ પેન્સિલને ઓલાને પાછી અપાવી, એક ઝાપટ મારી અને મને શીખવાડ્યું હોત ને કે બેટા બીજાની વસ્તુ ન લેવાય, તો આજે હું અહીંયા ન પહોંચ્યો હોત. બાળપણમાં જ જે સંસ્કારો આવી ગયા ને એ જ આખી જિંદગી ટકે. પછી તમે મોટા થઈ ગયા પછી કોઈકને એમ કહો કે બેટા જો બાપુજી આવ્યા પગે લાગ, હવે સમજે નહીં. એ તો પહેલાં નાનપણમાં. અને બીજી વાત, જ્યારે ઘરમાં દાદા બેઠા હોય તો હવે તમે તમારા પિતાજીને પગે લાગતા હોય તો પછી તમારા છોકરા કંઈ વિચાર્યા વિના પગે લાગે. પણ હવે તમને જ કોઈ દી જોયા નથી તો પછી એ તમને પગે કેમ લાગે?
સમજાય છે ને? જે પરંપરા ઘરની અંદર હશે ને એ જોઈને છોકરા એની મેળે શીખી જશે, એમાં બીજું કંઈ કરવું નહીં પડે. પરંતુ જો આપણે જ કંઈક અલગ રસ્તે ચાલતા હશું, આપણે હાથમાં આમ માવો ચોડતા હોય અને પછી છોકરાને બેટા માવો ન અડાય, અરે એ કેમ માને? એ જોવે છે તમને. આપણે ખુદ સિગારેટના ધુમાડા કાઢતા હોય અને બેટાને કહીએ સિગારેટનું પેકેટ પણ દૂરથી નહીં જોવું, ના એ ન માને. પહેલાં તમે સ્વયં તો આચરણમાં લાવો. આચરિત ધર્મ જ્યારે ઉપદિષ્ટ ધર્મ બને છે ને ત્યારે જ એ ફળદાયી બને છે. બાકી ખાલી ઉપદેશ કરવાથી કંઈ ફેર ન પડે. મારા બાપ, હું તમને સવારથી સાંજ સુધી એમ કહું કે સત્ય બોલો, સત્ય બોલો, સત્ય બોલો, એનો કંઈ ફેર ન પડે. પરંતુ જો મારા જીવનની અંદર સત્યનું આચરણ થયું હોય, જો હું પોતે સત્ય આચરિત કરવાવાળો હોય, તો એક જ વખત અહીંથી વાત નીકળે કે જીવનમાં સત્યનું આચરણ કરવું જોઈએ, તો તમે સિદ્ધિ સ્વીકારી લ્યો. આચરિત ધર્મ ઉપદિષ્ટ ધર્મ બને તો જ કલ્યાણકારી થાય, બાકી કલ્યાણ થતું નથી. સરવાળે વાત એટલી કે સબ્રાહ્મણો નાત્મજમ નભ્યનંદત. જ્યારે બાળક કંઈ પણ કરે એને એ જ સમયે રોકો, કારણ કે એ સંસ્કાર આપવાનું કામ આપણું છે. અને ખાસ કરીને તો માતાઓને વિનંતી કરવાની મને ઈચ્છા થાય કે જ્યારે બાળકને તમે કંઈક શીખવાડતા હોય ત્યારે બે વાતો ધર્મની પણ સમજાવો. બે વાતો એને એવી પણ સમજાવો કે એના જીવનમાં કામ લાગે. તમને એમ લાગે છે કે 3-4 વર્ષના બાળકને શું ભણાવવાનું હોય? નહીં, યાદ રાખો, મનોવિજ્ઞાન એમ કહે છે કે 3-4 વર્ષે જે વસ્તુ મળી હોય ને એ 25-30 વર્ષે પાછી ઊભી થાય અને બાળક એ પ્રમાણે જ આગળ વધે. આપણા વડોદરામાં જ અત્યારે એ યુનિવર્સિટી ચાલે છે કે જ્યારે માતાઓ ગર્ભાવસ્થામાં હોય ને ત્યારે જ એને શિક્ષણ આપવામાં આવે. અરે બીજે ક્યાંય જવાની જરૂર નથી. શિવાજી મહારાજને જો જ્યારે ગર્ભ અવસ્થામાં હતા ને ત્યારે જ માતા જીજાબાઈ એ પ્રકારનું શિક્ષણ આપી દીધું હતું. અરે પારણામાં પોડતા હતા ત્યારે એમ કીધું કે આજે જે કરવું એ કરી લે શિવા, પછી કાલે જ્યારે યુદ્ધના એ મંડાશે, યુદ્ધ મંડાશે, શંખ ફૂંકાશે અને પછી તું એમ કહીશ કે મારે હવે આ ડુંગરાની અંદર રમવું છે, તો ત્યારે રમવાના ટાણા નહીં રે. આ છે, અત્યારથી જ તૈયાર કરો અને એ જ સંસ્કાર આગળ વધીને પછી ફળદાયી બને. બાકી બીજું કાંઈ ફળદાયી થવાનું નથી. સમયનું બરબાદ ન કરતા ઋષિએ કીધું છે જે થયું એ તો થયું, હવે આનું સમાધાન કેમ પ્રાપ્ત કરવું એ વિષયમાં વિચારો. અને આ બાજુ પરીક્ષિતજી મહારાજ ઘરે આવે છે, મુકુટ ઉતારે છે. જેવો મુકુટ ઉતાર્યો ને એવી આખી એક ઘટના જાણે રિકેપ થતી હોય ને બધી આવી ગઈ. ખબર પડી કે ઓહો, આજ તો મેં કેટલા નિર્દોષ પ્રાણીઓને માર્યા છે અને એથી વિશેષ મેં ઋષિનું અપમાન કર્યું છે. ભૂલ તો થઈ જાય, કઈ વાત મોટી નથી, પરંતુ ભૂલ થઈ ગયા પછી તમે એને સુધારો છો કેવી રીતના એના ઉપર નક્કી થાય છે કે તમે કેટલા મોટા માણસ છો. આપણે તો ગલતીનું જ પૂતળું છીએ, ભૂલોનું જ પૂતળું છે. આપણાથી થઈ જ જવાની છે, એમાં ક્યાં બચીને જવાના. પણ ભૂલ થઈ ગયા પછી શું ભૂલને સ્વીકારવાની શક્તિ છે? मनुष्य गलती का पुतला है, वो अक्सर हो ही जाती है, पर जो करके ठीक गलती को उसे इंसान कहते हैं. जो ए नहीं जीवन में तो कई कामનું નથી.